તો અત્યારે અમે લોકો આવી ગયા છે જૈનિક ગ્રુપ દ્વારા સવારે ગોપીપુરામાં, જેમાં તમે જોઈ શકો છો 200 થી 300 ની સંખ્યામાં વધારે યંગસ્ટર્સ આવ્યા છે અને ગોપીપુરા હેરિટેજ વોકમાં આવ્યા છે. યંગસ્ટર્સ જોડાયા છે અહીંયા સવારમાં. એટલા બધા દેરાસરો છે, કહેવાય છે કે ગોપીપુરામાં 40 થી 45 દેરાસરો છે, તો એમાં આટલી મોટી સંખ્યામાં યંગસ્ટર્સ જોડાયા છે. તો આ એક અદ્ભુત નજારો ક્યારે જોવા નથી મળતો અને આજે જોવા મળ્યો. સેટઅપ જ અહીંયા થયું છે એટલે એક એક ગલીઓ અમને ખબર છે, પણ આજે વર્ષો પછી આ ગલીઓમાં આવીને જે આનંદ થયો છે, જે મજા આવી છે, અને તમને પણ બતાવો અમે આ દેરાસરોમાં કેટલી બધી વાર સેવા પૂજા કરવા આવતા. આ દેરાસર જે સરસ મજાનું આખું ગ્રુપ બીજી બાજુ છે અને એક ગ્રુપ આ બાજુ છે. અને સૌથી મજાની વાત તમને હવે બતાવું. અને આ એજ સ્કૂલ છે જેમાં હું ભણ્યો અને 8મા ધોરણથી લઈને 12મા ધોરણ સુધી ભણ્યો. અને આ પેલો લાસ્ટ જે ક્લાસ છે એ મારો ક્લાસ હતો અને ત્યાં અમે જે રિસેસ પડતી ત્યારે બહાર આવીને બધા ઊભા રહેતા. તો આ સરસ મજાની એનજી ઝવેરી જૈન હાઈસ્કૂલ અમારી, અને સાથે સાથે આગમ મંદિર રોજ દર્શન પણ થતા ભગવાનના. અને બહુ સરસ મજાની સ્કૂલ, જૈન સ્કૂલ હતી અને બહુ મજા આવી આ સ્કૂલમાં ભણીને અમને લોકોને. હજી પણ અમારું એ જ સ્કૂલ, એ જ ગ્રુપ બધા અમે આજની તારીખમાં સાથે છીએ. તો આ સ્કૂલ જે 8મા ધોરણથી લઈને 12મા ધોરણ સુધી અમે અહીંયા ભણ્યા, મોટા થયા. તો આ ખરેખર ગોપીપુરાનું જે કહેવાય ને, જે સરસ મજાનો એરિયા. જૈન વિદ્યાલય, આ સ્કૂલનું નામ રત્નાસાગર મહારાજ સાહેબથી થયું હતું અને આ સ્કૂલ શરૂ કરાવી હતી પૂજ્ય બાપજી મહારાજ સાહેબે. અને આ સ્કૂલોમાંથી સુરતના